નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે કંઈ સમજ્યા કે જલ સંવર્ધન પદ્ધતિ જે હોય છે એના દ્વારા કયું ખનિજ તત્વ કઈ ક્રિયામાં જરૂરી છે, કયું ખનિજ તત્વ ન હોય તો એની વનસ્પતિ ઉપર શું અસર પડે, આવી બધી બાબતો જુલિયસ વોન સેચ નામના જે વૈજ્ઞાનિક હતા એણે બધું સંશોધનો કરેલા છે. હવે આપણે આગળ જઈએ છીએ તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે કંઈ ખનિજ તત્વો છે એ બધા જ ખનિજ તત્વો વનસ્પતિ માટે ખરેખર જરૂરી છે કે નહીં. તો એના માટે આપણે સમજીએ છીએ આવશ્યક ખનિજ તત્વો. આવશ્યક ખનિજ તત્વો શું જોઈએ છીએ આપણે અહીંયા એ સમજીએ પહેલાં કે ગઈકાલે આપણે વાત કરી હતી કે પૃથ્વી ઉપર જે કંઈ પદાર્થો આવેલા છે, પૃથ્વી ઉપર માત્ર બે જ વસ્તુઓ છે, દ્રવ્ય અને ઉર્જા. તો જે દ્રવ્ય છે એ જુદા જુદા તત્વોનું બનેલું છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે જે જાણીતા છે એ જાણીતા એવા 105 તત્વો છે. મોટાભાગના બીજા કેટલાક ડિરાઇવ્ડ પણ છે, પણ આપણે 105 ને વળગીને જઈએ એનસીઈઆરટી બુક પ્રમાણે આપણે જોશું. તો આ 105 જે છે એમાંથી 60 તત્વો એવા છે કે જે વનસ્પતિમાં હાજર જોવા મળ્યા છે. વનસ્પતિની અંદર આમાંથી 60 તત્વો જોવા મળ્યા છે. પણ હવે જોજો આંકડા કેમ ધીરે ધીરે બદલાશે. તો આ જે 60 તત્વો છે એમાંથી પાછા બધા જ જરૂરી નથી. 60 જો પૃથ્વી ઉપર અવેલેબલ છે 105, એમાંથી જુદી જુદી વનસ્પતિનું ચેકિંગ કરીએ, એના બધા તત્વો તપાસીએ તો આપણને જોવા મળે છે કે લગભગ 60 જેટલા તત્વો એમાં હાજર છે. પણ જે 60 છે એમાંથી પણ બધા જ જરૂરી નથી. તો અહીંયા વાત એમ છે કે આ જે તત્વો છે એમાંથી કયા તત્વો જરૂરી છે એની ખબર કેમ પડે આપણને. દાખલા તરીકે આપણે અહીંયા એક એવી વાત સમજવાની થાય કે ભાઈ ઘણી બધી વનસ્પતિઓની અંદર બે એક્ઝામ્પલ આપણે લઈએ કે રેડિયો એક્ટિવ જે વિસ્તારો છે, એવા જે વિસ્તારો હોય છે એની આજુબાજુ જે વનસ્પતિઓ ઉગતી હોય છે, જ્યાં પરમાણુ મથકોનું બધું આવેલું હોય છે, એની બાજુની વનસ્પતિઓને આપણે જો તપાસીએ તો એમની અંદર સ્ટ્રોન્શિયમ કે રેડિયમ હાજર જોવા મળ્યા. રેડિયો એક્ટિવ જે વિસ્તારો છે પરમાણુ મથકો એની આજુબાજુની વનસ્પતિને તપાસ કરી તો ખબર પડે કે એમાં આવા તત્વો હાજર છે. પણ એકચ્યુઅલી આ તત્વ વનસ્પતિ માટે જરૂરી નથી, પણ ભૂમિમાં હોય છે એટલે આપોઆપ શોષણ થઈ જાય છે, એટલે વનસ્પતિમાં હાજર જોવા મળે છે. એ ઉપરાંત બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો સોનાની ખાણ વાળા વિસ્તારો. સોનાની ખાણ જ્યાંથી ખોદકામ થતું હોય છે, સોનું જ્યાંથી નીકળતું હોય છે, એવા જે વિસ્તારો છે ત્યાં એ વનસ્પતિમાં સોનું કે જેને આપણે AU તરીકે ઓળખીએ છીએ એ હાજર જોવા મળ્યું છે. ઘરેણા બની શકે એટલું સોનું એમાં ન હોય, પણ એ સોનું એવું હોય છે કે તત્વ તરીકે, એક પરમાણુ તરીકે એના કોષોની અંદર એ હાજર હોય છે. પરંતુ અહીંયા આપણે સમજીએ કે એ એવા તત્વો છે કે જે એકચ્યુઅલી ખરેખર વનસ્પતિ માટે એ જરૂરી નથી હોતા. તો કયા તત્વો કેટલા જરૂરી છે એ બધું કેવી રીતે આપણે નક્કી થઈ શકે. એક સમય એવો હતો
કે વનસ્પતિની અંદર કયું તત્વ કેટલા પ્રમાણમાં છે અથવા તો કયું તત્વ હાજર છે એ જાણવા માટે પણ બહુ આપણે તકલીફ પડતી હતી. અને બહુ ઓછી માત્રામાં જો કોઈ તત્વ હોય તો આપણે ખબર પણ ન પડે કે આ તત્વ એમાં હાજર છે. પરંતુ અત્યારે આપણી પાસે એક ક્ષમતા છે. શું ક્ષમતા છે? તો વનસ્પતિનો કોઈ પણ ભાગ અથવા તો વનસ્પતિની કોઈ પણ જે એની પેશીઓ તમે તપાસો તો તમને ખ્યાલ આવે કે એની અંદર જો કોઈ તત્વ, એક તત્વ કેટલા પ્રમાણમાં હાજર છે એની વાત અત્યારે આપણે કરીએ છીએ. તો કોઈ પણ તત્વ જો ખાસ યાદ રાખજો 10⁻⁸ ગ્રામ પ્રતિ ml પણ માપી શકાય છે. આટલી સૂક્ષ્મ માત્રા હોય તો પણ આપણે ચેક કરી શકીએ છીએ કે આ તત્વ હાજર છે અને એના આધારે જ આપણને આ બધાની ખબર પડી છે. તો આવા બધા જે તત્વો છે એ તત્વોમાંથી કયા જરૂરી છે એ ખાસ આપણે અહીંયા સમજવું જોઈએ. તો એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કર્યા છે એના આધારે અહીંયા આપણે સમજવાનું છે કે ખનિજ તત્વ, ખાસ યાદ રાખજો, ખનિજ તત્વ માટેના ધારાધોરણો. ધારાધોરણો એટલે શું એ આપણે હવે સમજીએ. માપદંડ જેને આપણે કહીએ છીએ. અહીં આપણે લખ્યું કે ભાઈ ટોટલ 105 છે, એમાંથી વનસ્પતિમાં હાજર જોવા મળે છે 60, પણ એમાંથી આ 60માંથી પાછા બધા જરૂરી નથી. તો વનસ્પતિ માટે કયું તત્વ જરૂરી છે કે નહીં એ કેમ નક્કી કરી શકાય? તો એના માટે જે કાંઈ પ્રયોગો કરવામાં આવ્યા એના માટે લખીએ કે અર્નોન અને શાઉટ નામના બે વૈજ્ઞાનિકો, અર્નોન અને શાઉટ દ્વારા પ્રસ્થાપિત માપદંડો. આ બે વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગો અને બધું કર્યા પછી કેટલાક લિસ્ટ, એક નિયમો બનાવ્યા છે કે જો વનસ્પતિની અંદર કોઈ એક તત્વ, અહીં આપણે જે હમણાં લખશું એ બધા શરતો જે છે એને જો વનસ્પતિના અંદર એ તત્વો વડે આ શરત પૂરી થતી હોય તો આપણે એને ખનિજ તત્વ કહેવાનું, નહીંતર આપણે ખનિજ તત્વ જો તત્વ તો છે જ, યાદ રાખજો. કેમિસ્ટ્રીની અંદર અથવા તો જીઓગ્રાફી, ભૂગોળમાં, ભૂસ્તરશાસ્ત્રમાં બધા તમે એને ગમે ગણો. આપણે વનસ્પતિ દેહધર્મ વિદ્યાની દૃષ્ટિએ જોવાનું છે તો કોઈ એક તત્વ જો નીચે આપેલી શરતો મુજબ એનું બિહેવિયર, એનું વર્તન હોય, એની ભૂમિકા હોય તો જ આપણે એને વનસ્પતિ માટે ખનિજ તત્વ ગણવાનું છે, નહીંતર વનસ્પતિ માટે આપણે એને ખનિજ તત્વ ગણવાનું નથી. તો એવા જે નિયમો છે એ કયા છે? તો ખાસ યાદ રાખજો કે સૌથી પહેલામાં પહેલો જે નિયમ છે એ આ છે કે તત્વ વનસ્પતિ માટે આવશ્યક હોવું જોઈએ. અને એ આવશ્યક એટલે કેટલું આવશ્યક એ પણ એ બતાવે છે કે આ એટલું બધું આવશ્યક હોવું જોઈએ કે જેના વગર વનસ્પતિનું જીવન ચક્ર પૂર્ણ ન થઈ શકે. વનસ્પતિનું જીવનચક્ર એટલે શું? તો કે વનસ્પતિ ભૂમિમાં ઉગે, અંકુરણ થાય, વૃદ્ધિ થાય, પછી પુખ્ત બને, પુષ્પ આવે, ફળ આવે, બીજ આવે, પછી વૃદ્ધ થાય. આ આખું જીવનચક્ર છે. એની અંદર એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ પડે. એટલે જો કોઈ તત્વ એવું હોય કે વનસ્પતિ માટે એટલું બધું આવશ્યક હોય કે જેના વગર વનસ્પતિનું જીવનચક્ર પૂર્ણ ન થાય તો આપણે એને વનસ્પતિ માટે ખનિજ તત્વ કહેશું, નહીંતર નહીં. દાખલા તરીકે અહીંયા તમે જુઓ, આ બે નામ લખ્યા છે આપણે, સ્ટ્રોન્શિયમ છે કે રેડિયમ છે અથવા તો સોનું છે. તો આ સોનાની ખાણવાળા વિસ્તારમાં હાજર જોવા મળે છે. ઓકે, ચાલો. પણ બીજી બધી વનસ્પતિમાં તો નથી, અને છતાંય બધી વનસ્પતિનું જીવનચક્ર બહુ આરામથી પૂરું થાય છે. એનો સીધો અર્થ એવો થાય કે વનસ્પતિનું જીવનચક્ર પૂરું કરવા માટે સોનું જરૂરી નથી. અને સોનું જરૂરી નથી એનો સીધો અર્થ એવો થાય કે સોનું વનસ્પતિ માટે ખનિજ તત્વ નથી. આ તત્વ છે પણ વનસ્પતિ માટે ખનિજ તત્વ નથી. ઓકે, બીજો એનો જે નિયમ છે અથવા તો એનું જે ધારાધોરણ છે એ તત્વના
વિકલ્પે અન્ય તત્વથી ચલાવી ન શકાય. ઓપ્શન, દાખલા તરીકે તમે ધારો કે કોઈ એક તત્વ એવું છે, એક્ઝામ્પલ આપું છું કે જો તમે વિચારો કે એક વનસ્પતિને એવી ઉછેરો કે જેમાં એને કેલ્શિયમ ન આપો, કેલ્શિયમ આપો જ નહીં, અને કેલ્શિયમના બદલે મેગ્નેશિયમ ઘણું બધું આપો, અને વનસ્પતિની અંદર જે કાર્યો કેલ્શિયમથી થવા જોઈએ એ બધા કાર્યો કેલ્શિયમના બદલે મેગ્નેશિયમથી થતા હોય તો કેલ્શિયમ ખનિજ તત્વ ગણાય નહીં. તો પણ એવું થતું નથી. મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું, પણ આ જે મુદ્દો છે ને એ એકચ્યુઅલી એની ઉપરના મુદ્દાનું જ રૂપાંતરિત સ્વરૂપ છે. શું કીધું મેં તમને કે કેલ્શિયમ આપવાને બદલે મેગ્નેશિયમ આપો, તો બીજા શબ્દોમાં તમે એમ જ કહેશો કે કેલ્શિયમ વગર એનું જીવન તંત્ર પૂરું થઈ ગયું. તો કેલ્શિયમ વગર જો એનું જીવન ચક્ર પૂરું થઈ શકતું હોય તો એનો અર્થ સીધો એવો થાય કે કેલ્શિયમ જે હોય છે એના વગર વનસ્પતિનું જીવન ચક્ર પૂરું થાય છે. પરંતુ એવું હોવાને કારણે કેલ્શિયમ વગર જીવન ચક્ર પૂરું થઈ જાય છે એટલે તમે કેલ્શિયમને ખનિજ તત્વ ગણો નહીં. તો આ એનો બીજો મુદ્દો છે. ત્રીજી બાબત આપણે જે સમજવાની છે કે જે તત્વ છે, તત્વ એ વનસ્પતિના ચયાપચયમાં સીધું પ્રવેશે છે. વનસ્પતિમાં જે તે તત્વની જ્યાં જરૂર હોય, જેટલી પણ જરૂર હોય એ બધી જ જગ્યાએ, એ બધી જ રીતે એ પોતે ડાયરેક્ટ ભાગ લે છે. એને કોઈ પ્રકારના રૂપાંતરણો કરવાની જરૂર નથી, અથવા તો બીજા તત્વો સાથે, હા ક્રિયાઓ કરવા માટે બીજા તત્વો સાથે જોડાય, બધા બંધ બરાબર છે, પણ જે તત્વ છે એ ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ જેવું છે એવું એના ચયાપચયમાં એ વપરાતું હોવું જોઈએ છે. ઓકે, આટલી બાબતો જે છે એ આપણી બુક પ્રમાણે છે, પરંતુ અર્નોન અને શાઉટના જે નિયમો છે અથવા તો એના જે ધારાધોરણો છે એની અંદર આપણને થોડુંક વધારે જોવા મળે છે. એણે એવું બતાવ્યું છે કે તત્વ જે હોય છે, તત્વનું મૂળ સંગ્રહ સ્થાન ભૂમિ હોવી જોઈએ. તત્વ જે છે એ બેઝિકલી ભૂમિમાંથી વનસ્પતિને મળવું જોઈએ, હવામાંથી કે પાણીમાંથી. જો પાણી ભૂમિમાંથી, હમણાં આપણે આકૃતિ દોરીએ એટલે તમને બધું ખ્યાલ આવશે, પણ એવી રીતે હવામાંથી અથવા તો પાણીમાંથી જો કોઈ તત્વ મેળવાતું હોય તો એને ખનિજ તત્વ ગણવામાં આવતું નથી. અને પાંચમો જે નિત્ય નિયમ માપદંડ અર્નોન અને શાઉટ દ્વારા આપવામાં આવ્યો છે એ આ છે કે તત્વનું શોષણ આયન સ્વરૂપે થતું હોવું જોઈએ. આયન સ્વરૂપે, પોઝિટિવ અથવા નેગેટિવ આયન સ્વરૂપે શોષણ થતું હોવું જોઈએ, તો જ આ તત્વ એને આપણે ખનિજ તત્વ ગણશું. જો એ અણુ સ્વરૂપે અથવા તો બીજા કોઈ સ્વરૂપે એનું શોષણ થતું હોય, સંયોજન સ્વરૂપે, તો આપણે એને ખનિજ તત્વ ગણવાનું નથી. એટલે આ બધા જે છે એના સામાન્ય ધારાધોરણો છે. હવે એને સમજવા માટે આપણે દાખલા તરીકે એક બતાવીએ કે એક વનસ્પતિ છે, ધારો કે અહીંયા આ વનસ્પતિ છે. તો આ વનસ્પતિ જે પોતાને જરૂરી તત્વોનું શોષણ કરે છે, કેવી રીતે કરે છે? તો તમે જુઓ કે આ વનસ્પતિ એ હવામાંથી મેળવી લે છે O2. આ જ રીતે હવામાંથી એ મેળવે છે CO2. આ જ રીતે ભૂમિમાંથી એ મેળવે છે પાણી, અને એ જ રીતે એ ભૂમિમાંથી મેળવે છે નાઇટ્રોજનના ક્ષાર, અને એ જ રીતે એ ભૂમિમાંથી મેળવે છે અન્ય ખનિજો, બીજા ખનિજો એ ત્યાંથી મેળવે છે. હવે અહીંયા તમે જુઓ કે આ બધા નિયમો જે છે, પહેલા ત્રણ જે નિયમો છે એ તો નોર્મલ છે. હવે આપણે આ બે નિયમોને આધારે આપણે સમજીએ
તો આ નિયમ છે કે મૂળ સંગ્રહ સ્થાન ભૂમિ હોવો જોઈએ. હવે તમે અહીંયા વિચાર કરો તો ઓક્સિજન જ્યારે હવામાંથી મેળવવામાં આવે છે ત્યારે એને મળે છે O2માંથી મળે છે O, CO2માંથી એને મળે છે કાર્બન અને ઓક્સિજન. એનો અર્થ એમ થયો કે આ બેનો જે મૂળ સ્ત્રોત છે એ હવા છે, કાર્બન અને ઓક્સિજન. બીજી બાજુ નાઇટ્રોજનના ક્ષાર એ મેળવે છે ભૂમિમાંથી, ખાસ યાદ રાખજો. પણ આપણે આગળ ભણવાનું છે કે આ નાઇટ્રોજનના જે ક્ષાર છે, એમોનિયમ હોય છે, નાઇટ્રેટ હોય છે, નાઇટ્રાઇટ હોય છે, એ બધા ક્ષાર ભલે ભૂમિમાંથી મેળવે છે, પરંતુ એનો મૂળ જે સ્ત્રોત છે એ તો N2 હવામાં છે. અહીંયાથી અહીંયા આવે ભૂમિમાં અને પછી એનું શોષણ એ વનસ્પતિ કરે છે. એનો અર્થ એમ થયો કે નાઇટ્રોજનનો પણ મૂળ સંગ્રહ સ્થાન હવા છે, ભૂમિ નથી. બીજી બાજુ અહીંયા પાણી છે H2O. તમે જો કે ભલે ભૂમિમાંથી જ મળે છે પણ એ H2O તરીકે મળે છે, હાઇડ્રોજન સંયોજન સ્વરૂપે આવે છે, પાણીના સંયોજન સ્વરૂપે. એનો અર્થ એમ થયો કે આ મુદ્દાઓને જો આપણે ધ્યાનમાં રાખીએ તો એવું ગણી શકાય કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન એ ચારે ખનિજ ગણવામાં આવતા નથી. એને ચારેને આપણે ખનિજ તરીકે લઈ શકતા નથી. તો આ મેઇન વસ્તુ છે. કારણ કે આ ચાર તત્વો એવા છે કે જે આમાંથી જો આ 3 મુદ્દાઓ ક્લિયર થાય છે, પરંતુ આ 2 મુદ્દાને આધારે આ 4 નીકળી જશે. કાર્બન અને ઓક્સિજન અને નાઇટ્રોજન એ ત્રણેનો સ્ત્રોત હવા છે એટલે નથી આવતું. હાઇડ્રોજન ભલે ભૂમિમાંથી ખેંચાય છે પણ એ આયન સ્વરૂપે નહીં, એ સંયોજન સ્વરૂપે આવે છે અને એટલે એ હાઇડ્રોજનને પણ આપણે ખનિજ તત્વ તરીકે ગણતા નથી. તો આ જે બધી બાબતો છે એના આધારે આપણને ખ્યાલ આવે છે કે કયા તત્વો ખનિજ તત્વો તરીકે ગણાય અને કયા તત્વો ખનિજ તત્વો તરીકે ગણાતા નથી. ત્યારબાદ આપણે વાત કરવાની આવે છે કે આ બધા જે ખનિજ તત્વો છે એમાં કયું ખનિજ તત્વ કેટલું જરૂરી છે. તત્વનું જે પ્રમાણ છે એ બહુ અગત્યનું છે, કેટલું જરૂરી છે. તો એના માટે આપણે સમજીએ કે વનસ્પતિ જે અહીંયા બધા તત્વો મેળવે છે એ બધા તત્વો વધતી ઓછી માત્રામાં જરૂર છે, પણ બધા વધારે કે બધા ઓછા અથવા તો બધા એક સરખા જરૂરી નથી. એનું એક એક્ઝામ્પલ તમને આપું કે તમે જ્યારે જમો છો ત્યારે જેટલી રોટલી ખાઓ છો એટલા પાપડ નથી ખાતા, જેટલું શાક ખાઓ છો એટલા અથાણા નથી ખાતા. ખાઓ છો ખરા પણ લિમિટમાં. કેમ એવું? તો એનું કારણ એ છે કે આપણું ડાયટ, આપણો જે ખોરાક છે એવી રીતે બનેલો છે કે રોટલીમાંથી જે પદાર્થો તમને મળે છે એની જરૂર તમારે વધુ છે એટલે તમે એ વધુ ખાઓ છો. પાપડમાંથી જે તમને મળવાનું છે એ જરૂરી છે પણ બહુ ઓછી માત્રામાં એટલે ઓછું ખાઓ છો. શાકમાંથી તમને જે કાંઈ મળવાનું છે એ તમારા માટે ખૂબ વધારે જરૂરી છે એટલે તમે શાક રોજ વધુ ખાઓ છો, પણ અથાણામાંથી જે કાંઈ મળવાનું છે એ અલ્પ માત્રામાં જરૂરી છે એટલે તમારા ખોરાકમાં એનું પ્રમાણ ઓછું છે. તો આ જે છે કયું તત્વ કેટલું જરૂરી છે એના આધારે આપણે જોઈએ કે વનસ્પતિના શુષ્ક દળ જેને આપણે કહીએ છીએ સૂકું વજન માં પ્રમાણના આધારે આ બધું નક્કી થતું હોય છે કે કયું તત્વ કેટલું જરૂરી છે એ નક્કી કરવા માટે આપણે એનું શુષ્ક દળ એટલે શું? પાણી સૂકવી નાખ્યા પછી એની જે પરિસ્થિતિ હોય છે, કોઈ પણ વનસ્પતિ હોય એની પેશીઓ લેવાની છે, પાણી બધું સૂકવી નાખવાનું છે અને પછી એની અંદર બધું મેઝરમેન્ટ કરવાનું છે. તો એના આધારે આપણી પાસે 2 વિભાગો આવે છે. એનો જે પહેલો પ્રકાર છે એ છે ગુરુ પોષક તત્વો. કયા તત્વો છે? ગુરુ પોષક તત્વો. ઓકે, તો એના નામ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ ગુરુ પોષક તત્વો કેવા છે. તો એ એવા જરૂરી હોય છે, ખાસ યાદ રાખજો, ગુરુ પોષક તત્વો એટલે એવા તત્વો છે કે જેનું પ્રમાણ શુષ્ક દળમાં 10 મિલીમોલ પ્રતિ કેજી કે તેથી વધારે
1 કિલોગ્રામ સૂકું વજન તમે લો, વનસ્પતિને પાંદડાઓનું બધું દઈને એનો ભૂકો કરી નાખવાનો છે. 1 કિલોગ્રામ લેવાનું અને એમાંથી કોઈ તત્વ, ધારો કે કેલ્શિયમ માપો અને ખબર પડે કે કેલ્શિયમનું પ્રમાણ એની અંદર 10 મિલીમોલ કે એના કરતાં વધુ છે, તો એને ગુરુ પોષક તત્વ ગણવાનું છે, નહીંતર આપણે એને ગુરુ પોષક તત્વ ગણાય નહીં. તો જો એવી રીતે ગણીએ તો આપણે ખ્યાલ આવે કે આવા તત્વોમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આવા બધા તત્વો ગુરુ પોષક તત્વો તરીકે આવેલા છે. આ બધા એવા તત્વો છે કે જેનું પ્રમાણ વનસ્પતિના શુષ્ક દળની અંદર 1 કિલોગ્રામ જો તમે માપો તો તમને ખ્યાલ આવે કે 10 મિલીમોલ કે એના કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે આપણે એને ગુરુ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ. બહુ ભૂમિકાઓ ભજવતા હોય છે. ઓકે, ખેતીવાડીની જો આપણે વાત કરીએ તો એના આધારે આ ગુરુ પોષક તત્વો એને ફરી પાછા 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એનો પહેલો જે વિભાગ છે એ છે પ્રાથમિક ગુરુ પોષક તત્વો. પ્રાથમિક ગુરુ પોષક તત્વો કોને કહેવાના? તો યાદ રાખો, આ એવા તત્વો છે કે જે ગુરુ પોષક તત્વો તો છે જ, એટલે કે વનસ્પતિને એની જરૂર બહુ વધારે છે, પરંતુ વાત એમ છે કે ભૂમિમાં પ્રમાણ ઓછું હોવાથી ઓછું છે અને એટલે ખાતર તરીકે ઉમેરવા પડે છે. જ્યારે તમે ખેતીવાડી કરો છો ત્યારે તમને આ વસ્તુ દેખાય છે કે એવા ગુરુ પોષક તત્વો કે જે વનસ્પતિને જરૂરી તો છે જ, પરંતુ ભૂમિમાં એનું પ્રમાણ ઓછું છે. પરિણામ એવું થાય કે જો આવું ઓછું પ્રમાણ હોય એવી ભૂમિમાં જો વનસ્પતિને તમે ઉગાડો તો વનસ્પતિને તકલીફ પડે, એટલે આપણે એને બહારથી ખાતર તરીકે ઉમેરવા પડે છે. એટલે ખાતર જે હોય છે એ આવા તત્વોને પૂરા પાડે છે અને એના આધારે એ વનસ્પતિ સારી ઉગી શકે છે. દાખલા તરીકે N, P અને K, આ 3 તત્વો એવા છે. N, P અને K, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. તમે યુરિયા ખાતરનું નામ સાંભળ્યું હશે, તો એ નાઇટ્રોજન માટે ઉમેરવામાં આવે છે. નર્મદા ફોસ જેવા જે ખાતરો છે એ આ છે. કુમકોને એવા બધા અમુક બીજા ખાતરો છે પોટેશિયમ માટે ઉમેરવામાં આવે છે. તો આ એવા તત્વો છે કે જે ભૂમિની અંદર ઓછા હોવાને કારણે તમારે બહારથી ખાતર તરીકે ઉમેરવા પડતા હોય છે. એનો જે બીજો પ્રકાર છે બી છે એ છે દ્વિતીયક ગુરુ પોષક તત્વો. દ્વિતીયક ગુરુ પોષક તત્વો. તો હવે તમને આના આધારે ખ્યાલ આવી જશે કે આ એવા તત્વો છે કે ભૂમિની અંદર કે જે ભૂમિમાં પૂરતા હાજર હોય એના કારણે ખાતરની જરૂર નથી પડતી. ભૂમિની અંદર પૂરતા પ્રમાણમાં હાજર છે એટલે આપણે ખાતર નાખવાની જરૂર પડતી નથી. કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આવા બધા એવા તત્વો છે કે જો ગુરુ પોષક, તો જો આ પણ ગુરુ પોષક છે, આ પણ ગુરુ પોષક છે, પણ આ એવા તત્વો છે કે જે ભૂમિમાં ઓછા છે એટલે આપણે ખાતર નાખવું પડે. આ એવા છે કે જે ભૂમિમાં પૂરતા હાજર છે, ખાતર નાખવાની જરૂર પડતી નથી. તો એ આ રીતે છે. બીજો જે પ્રકાર આપણે જોઈએ છીએ એ છે લઘુ પોષક અથવા ટ્રેસ તત્વો અથવા એને લેશ તત્વો ઓળખવામાં આવે છે. ગુરુ પોષક તત્વો કહી શકાય, લઘુ પોષક તત્વો કહેવાય, ટ્રેસ તત્વો પણ કહેવાય, અથવા એને લેશ એલિમેન્ટ્સ પણ કહેવામાં આવે છે. તો અહીંયા એના આધારે આપણે લખવાનું છે કે શુષ્ક દળની અંદર 10 મિલીમોલ પ્રતિ કેજી થી ઓછું પ્રમાણ
એમનું જે પ્રમાણ છે કિલોગ્રામ શુષ્ક પેશીની અંદર એ આ 10 મિલીમોલ પ્રતિ કેજી કે એના કરતાં ઓછું હોય છે. અહીંયા આપણે લખ્યું કે એનું પ્રમાણ 10 મિલીમોલ પ્રતિ કેજી કરતાં વધુ હોય છે, અહીંયા એ ઓછું હોય છે. બાકીના બધા જે તત્વો છે ઘણા બધા, દાખલા તરીકે તમે જુઓ આયોડિન છે, એફી છે, બરાબર છે, મેંગેનીઝ છે, ઝિંક છે, મોલિબ્ડેનમ છે, તો આવા બધા જે તત્વો છે, આવા વગેરે વગેરે એવા જે તત્વો છે એ બધા આવા લઘુ પોષક તત્વો તરીકે ઓળખાય છે. આપણે એના ઉપર પણ વધારે ડિસ્કશન કરીશું આગળના લેક્ચર્સની અંદર. પણ અહીંયા આપણે જોઈએ કે આ બધા જે તત્વો છે એ ઓછા જરૂરી છે આની કમ્પેરિઝનમાં. એ ઉપરાંત પણ સિલિકોન છે, કોબાલ્ટ છે, એવા બીજા કેટલા પણ તત્વો એવા છે કે જે વનસ્પતિની આ બધી જે પેશીઓ છે એની અંદર ભાગ ભજવતા હોય છે, પણ એ ઓછી માત્રામાં ભાગ ભજવતા હોય છે. તો અહીંયા આપણે ખાસ વાત એવી કરી કે કયા ખનિજ તત્વો જે કેટલા હોય છે, કોને ખનિજ તત્વ કહી શકાય અને કયું ખનિજ તત્વ કેટલા પ્રમાણમાં જરૂરી છે, વનસ્પતિમાં એનું પ્રમાણ કેટલું હોય છે, આની જે બધા તત્વો છે એ શું શું ભાગ ભજવે છે એના વિશેનું ડિસ્કશન આપણે પછીના લેક્ચરમાં જોઈશું.